પહેલાં તો આપણે ડિસ્ટ્રિક્ટ આપણા ડીએલસી ફર્ટિલાઇઝર એગ્રો એસોસિએશનના પ્રમુખ ગોલુભા અને બધા ખેડૂત મિત્રોનું કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ખાસ કરીને ફર્ટિલાઇઝરમાં અગવડતા પડે છે. હવે તો એ અગવડતા ન પડે એના ઓપ્શનો બીજા ઘણા બધા ખાતર છે. એવું નથી કે ડીએપી યુરિયા એ જ આપણું બધું છે. ડીએપી ને ઓપ્શનમાં ઘણા બધા ખાતર છે. તો એને આપવામાં આપણને સાહેબ સમજાવશે કયા કયા ખાતર ઉપયોગ કરવા. પણ હું તમને એવું કહેવા માંગીશ કે તમે ડીએપી માની લો કોઈ હલકો ડીએપી વાપરો, માની કોઈ એસએસપી વાપરો, તો એનો ફર્ટિલાઇઝરને કોઈ નુકસાન ન થાય એ હાટું થઈને આપણે એના ઉપરથી છંટકાવ કરવાના ખાતર આવતા હોય છે. એના પછી ડબ્લ્યુએસઓ પછી મને કાંઈ ખ્યાલ છે વોટર સોલ્યુબલ. તો બધા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવાનો છે ખાસ કરીને, કે જેથી એને પૂરતી થઈ શકે કે આપણે હલકું ખાતર વાપર્યું હોય તો એને પૂરતી પાક આપણે નુકસાન ન જાય, મતલબમાં ઉત્પાદન પૂરતું મળી રહે. એ હેતુ છે આપણે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવાનો છે. મતલબ પાણી દ્રાવ્ય ખાતર જે ઉપરથી છંટકાવમાં અને પિયત બંનેમાં આપી શકીએ છીએ. એના 5 ગ્રેડ આવે છે સામાન્ય રીતે. તો શરૂઆત આપણી થાય છે 19 ખાતર આપણને ડેપોમાં ઉપલબ્ધ છે, નજીવી કિંમતમાં મળી રહે છે. આપણે કોઈ બી દવાનો છંટકાવ કરતા હોઈએ એમાં 70 થી લઈને 100 ગ્રામ આપણે છંટકાવ કરીએ છીએ. 19 નું ખાતરનું રિઝલ્ટ એવું છે, તમે યુરિયા ખાતર ના પણ એની કરતાં સારું રહેશે. એનું કારણ છે એમાં 3 પ્રકારના નાઇટ્રોજન આવે છે: એમોનિકલ, એમાઇડ અને સ્પેશિયલ ફોર્મમાં. આ નાઇટ્રોજનનું કામ એવું છે કે સીધો હવામાં ઉડી નથી જતો અને જમીનમાં ઉતરી જતો નથી. પાકની શરૂઆતની અવસ્થા હોય છે 10 થી લઈને 30 દિવસની અવસ્થામાં, ત્યારે નાઇટ્રોજન આપવાથી આ 19 આપવાથી ખાસ વિકાસ કરે છે. છોડ પીળો નહીં પડવો છે. એટલે શરૂઆતના તબક્કામાં તમારે 19 નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો. એનાથી શું થાય કે છોડ નાનો હોય, આપણે ડીએપી વાપરેલું હોય, ડીએપી લાગતા 40 થી 42 દિવસ લાગે પીક અવસ્થા ઉપર આવવા માટે. તો એની પૂર્તિ કરવા માટે આપણે 19 નો ઉપયોગ કરવો જોઈએ. શરૂઆતનો તબક્કો આ હોય છે. બીજો તબક્કો હોય છે 12 એટલે કે એમાં 61% ફોસ્ફરસ, 12 નાઇટ્રોજન. સૌથી વધારે ફોસ્ફરસનું પ્રમાણ આવતું હોય તો આ ખાતરની અંદર એમોનિયમ ફોસ્ફેટ કહેવામાં આવે છે ખાસ કરીને. તો આ ખાતરનો ઉપયોગ આપણે 30 થી 35 દિવસની અવસ્થામાં કરીએ છીએ. એનો મેઇન રીઝન એ છે કે આપણે છોડની વૃદ્ધિ થાય અને છોડ મજબૂત થાય, પ્લસ ડાળીઓ વધારે થાય. તો આ ખાતરનો 12 નો ઉપયોગ તમારે શરૂઆતના 30 થી લઈને 35 દિવસમાં ઉપયોગ કરવાનો હોય છે. એના પછીનો વોટર સોલ્યુબલનો તબક્કો આવશે 13-40-13. એ બી એક 19 નું જ કન્ટેન્ટ છે, પણ એમાં 40% ફોસ્ફરસ આવતો હોય, છોડની થોડી વૃદ્ધિ વધારે થયેલી હોય છે, એટલે એને પૂરતો ખોરાક મળી રહેશે. એના પછીની અવસ્થા હોય છે 052-34, જે તમે બધા જાણો છો. ખાસ કરીને 052-34 નો ફ્લાવરિંગ અવસ્થામાં દેવાનું હોય છે. એના 3-4 ઉપયોગ હોય છે, 3-4 ફાયદો થાય છે.